હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. આજે છે ધૂળેટી છે અને ધૂળેટીના દિવસે બધાને હોલિડે હોય, તો આજે બધા લેટ ઉઠે એટલે લેટ બધું કામ પતે અને આજે જે કામ કરવા આવતા હોય એને બી એક દિવસનો તહેવાર હોય એટલે એ પણ આવતા નથી, તો એક દિવસ એને પણ આપણે માન આપવું પડે અને છુટ્ટી આપવી પડે, કંઈ બોલી શકીએ નહીં. જો હવે મારા ધ્યેયભાઈ નાહી લીધું છે અને એ ભાઈ તૈયાર થાય છે. જો અમારા ધ્યેયભાઈએ નાહી લીધું છે, હજી બે નાહ્યા વગરના રખડે છે, આટા મારે છે. દરવાજો એ બંધ કરી દીધો છે અને આપણે હવે જવાનું છે. સામેવાળો છોકરો છે, વરસ દિવસનો થયો છે તો એને ફર્સ્ટ ધૂળેટી છે, તો જવાનું છે, દેરાસર જવાનું છે. ચાલો ત્યાં જઈને આપણે ચાલુ છે. ગેસ ચાલુ છે. ફાફડા, પેટી, ખમણ અને આ છે કાચા સમોસા, જેને હવે આપણે તેલમાં નાખવાનું હોય. શું છે? શું છે? ઈ ગુજરાતીના સ્પેશિયલ ફાફડા, સમોસા અને ફાફડા. આપણે આવી ગયા છીએ છોકરાઓને લઈને ગાર્ડન. અત્યારે રાત છે એટલે સરખું નહીં આવે. રુદ્રાંશભાઈ હવે આવે છે, બહાર હમણાં નીકળશે. આવી ગયો, વેરી ગુડ. પાછું જવું છે. ચાલ ચાલ. ફાસ્ટ ફાસ્ટ. ચલો 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 ચલો. અહીંયા જ છે. લે લે રુદ્રુ, ચલો. આયો ઊભી રહે જસ્વી. કંટાળો આવે છે. પહેલા એને આપવાનો બહુ શોખ હતો, હવે એને કંટાળો આવી છે. ચાલ ચાલ, મમ્મી અહીંયા ઊભી છે. ચાલ ચાલ. હા હા, બધા અહીંયા જ છે. ચાલ. બીક લાગે છે તો ઉતરી જાવ, બીજું હું બીક લાગતું. આજે આપણે આવી ગયા છીએ, હોલિડે છે
તો રેસ્ટોરન્ટમાં જમવા માટે 15મા માળ પર છે અને હવે જાય છે લિફ્ટમાં, ત્યાં જઈને બ્લોક કરી દઉં. તો ગાઈસ અત્યારે હવે જો અમે લીધું છે અને હવે કરે છે ડેઝર્ટ. ચમચી લઈ લે. લે પપ્પાને માર લે. હા જઈયો